રહ્યો છે। વાત નવસારી જિલ્લાની કરીએ, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને નવસારીમાં ધોધમાર વરસાદથી પૂર્ણા નદીનું જળસ્તર પણ હાલ તો વધ્યું છે અને પૂર્ણા નદીની જળસપાટી 16.75 ફૂટ પર પહોંચી છે। નવસારી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ધોધમાર વરસાદને લઈ પૂર્ણા નદીમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે। પાણીના કારણે હાલ સતત જળસ્તર વધ્યું છે અને નદીની જળસપાટી હાલ 16.75 ફૂટ પર પહોંચી ચૂકી છે। સતત વરસાદ અને તેના કારણે હાલ પૂર્ણા નદીમાં પણ ભારે પાણીની આવક છે। નવસારી જિલ્લામાં 6 વાગ્યાથી લઈ અત્યાર સુધીમાં 24 કલાક દરમિયાન 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને આ તરફ હવે પૂર્ણા નદીમાં પણ સતત પાણીની આવક જોવા મળી। ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે પૂર્ણા નદીની સપાટી જે છે એ 17 ફૂટને વટાવી ચૂકી છે અને 2 કાંઠે વહેતી થઈ છે। જોકે જે એની ભયજનક સપાટી જે છે એ 23 ફૂટ છે, પરંતુ અત્યારે નવસારી શહેરમાં જે વરસાદે વિરામ લીધો છે, ખાસ કરીને સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદના કારણે આ નદીમાં પાણીની આવક થતી હોય છે અને અત્યારે જે નદીની સપાટી જે છે એ 17 ફૂટ સુધી પહોંચી ગઈ છે। 1 કલાકમાં આ નદીની સપાટીમાં વધારો થયો છે। વહીવટીતંત્ર તમામ નદીઓની સપાટી ઉપર નજર રાખીને બેઠું છે। ખાસ કરીને નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતી આ ખારેરો નદીમાં પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી દક્ષિણ ગુજરાત માટે, એ ક્યાંક ને ક્યાંક સાચી પડી છે અને નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।